કે कौन देश से आविया कौन तुम्हारो गाम गाम कौन तुम्हारी जात है तो कहे पुरुष का नाम नोम के सुख सागर से आविया गगन हमारो गाम गाम जात हमारी आत्मा तो अलग पुरुष को है नाम नोम नोम આપણે મનુષ્ય જન્મની અંદર બે જ પુતળા ઘડ્યા अरे खमा એક નર અને એક નારી अरे सा મનુષ્યની જાતિ બે જ खमा खमा નર અને નારી બે જ જાતિ કર્મ જાતિ અનેકી કર્મ જાતિ અનેકી અને આ કર્મ જાતિ એક સંસારની શુદ્ધ વાતાવરણ એક સંસારનો ચક્ર ચલાવવા માટે આ જાતિ કર્મની રચના કરી એનો વધો ઋષિ મહાપુરુષોએ આપ્યો કે ભાઈ તારે આ પૂજા પાઠ કરની તારે વેપાર કરનો તારે ખેતીવાડી કરની તારે ઓજાર ઘડવાનું કામ કરનું તારે આ લાકડા ઘડવાનું કામ કરનું તારે માટી ઘડવાનું કામ કરનું આ એકબીજાને વાડા હુંપ્રત કીધા આ ભારત ભૂમિની જે ભૂખંડ જે આખો ભૂગોળ આ વિશ્વની શક્તિ પરમાત્માએ એક એવી રચના કરી જાતિ કર્મ એક સંસાર ચક્ર ચલાવવા માટે કર્યો બાકી માનવ જાતિ બે છે નર ઓર નારી સુખ સાગર છે આવ્યો માતાના ઉદરમાં જ્યારે આ જીવ જ્યારે પિંડ ઘડાય છે માતાને કોઈ પ્રકારે વેદના થતી કોઈ બી ગર્ભ ધારણ કરેલી બેન માતાને પૂછો કે વેદના થાય નહીં થતી કારણ કે પરમાત્માની અસીમ કૃપાએ જેમ જેમ એ બાળક જે ગર્ભ ધારણ અવસ્થાની અંદર જે પુત્ર કે પુત્રી મોટો થતો જાય એમ પરમાત્મા એને એવી શક્તિ આપે કે એને સુખનું સ્થાન મળે એટલા માટે કહ્યું કે સુખ સાગર છે આવ્યો ગગન અમારું ગામ એનું ગામ ગામ કે ગગન કહેતો શબ્દ થાય કૃષ્ણ ભગવાને ગીતાજી ને અર્જુનજી ની અંદર સુંદર કુરુક્ષેત્ર ની અંદર ઉપદેશ દીધો કે હે અર્જુન આત્મા વસ્તુ એક એવી છે કે અગ્નિથી બળતી નહીં પવનથી સુકાતી નહીં શસ્ત્રથી સીધાતી નહીં અને એને શસ્ત્ર કોઈ વિધી શકે નહીં એવું કયું વસ્તુ છે એટલા માટે આપણે જોઈ જો આપણે હોયથી અમેરિકા હાલ ફોન લગાવો તો મોબાઈલ ની અંદર અમેરિકા મેં વાત વે વસાડે ગમે તે ગોમ આવે ગમે તે સમુદ્ર આવે પાણીના ભરેલા પણ કોઈ શબ્દ એને સુકવી શકતો નહીં સૂર્ય ચંદ્ર આવે દાડે સૂર્ય ચાલે છે રાતે ચંદ્ર ચાલે પણ એને કોઈ બાળી શકતો નથી ગોળા જે આજે બોર્ડર ઉપર ગોળા બોમ્બ પિસ્તોલ ચાલી રહી પણ એના શસ્ત્ર ઘોર ગમ ચાલી રહી પણ એ શસ્ત્રને કોઈ શબ્દને કોઈ છેદી શકતો નહીં આ શબ્દ વસ્તુ એવી એટલા માટે કહ્યું કે શબ્દ અમારા ગામ હે ગગન એ અમારા ગામ હે આત્મ અમારી જાત હે આત્મા અમારી જાત હે દરેક ની અંદર આત્મા બોલી રહ્યો છે બધા કહે છે કે આત્મા આત્મા પણ આત્માની ઓળખાણ ગુરુ મહારાજ કરાઈ શકે કે આપણા માઈકે આલા માઈકે પણ આ માઈકે પ્લાસ્ટિક નું રમકડું દેખાય પ્લાસ્ટિક નું રમકડું દેખાય પણ એક એની અંદર લોડાનો ધાતુ હે પ્લાસ્ટિક ની ધાતુ હે અને એની અંદર જે લાઈટ એ દેખાતી નહીં પણ એ લાઈટના માધ્યમથી બોલાઈ રહ્યું છે એમાં શરીરની અંદર જે આત્મ જે પરમાત્માનો જે સૌર મંડળ જે સૌર ઉર્જા જેના તરંગ એના માધ્યમથી આ દેહ બોલી રહ્યો છે એને એ ઓળખાણ કરવા માટે સદગુરુ મહારાજ કરાઈ શકે એટલા માટે કહ્યું કે જાત અમારી આત્મા અલગ પુરુષ કો હે નામ કોઈ શિવ કે શિવ શિવ ભજન કરે કોઈ કૃષ્ણ કૃષ્ણ ભજન કરે કોઈ રામ રામ ભજન કરે ગુરુ મહારાજ અભેદાન જે નામ આપે એનાથી જો ભજન કરે શ્વાસો શ્વાસ કર્યા 21,100 મણકા ગણતા મત ભૂલો મેરી ભાઈ એ સિમરના તું ભલી ફરે ગઢમાય જે શ્વાસો શ્વાસ કર્યા ભજન કરે એનું આ કોમે એટલા માટે ભજન મેં પછી કહ્યું કે બાજીગર ખેલ રસાયો લોક તમાશા દેખણ આયો આ જગત ની અંદર લોક આ મનુષ્ય જન્મ ની અંદર આ બધા તમાશા જુએ કે આટલા કરોડ કમાઈ ગયો અને અતરા બંગલા બોધ્યા અતરા સાધન લાવ્યા અતરા વિગત જમી કરી આ એક પ્રકારનો આ સૃષ્ટિનો તમાશો હોય પણ હાથે જાય વણદાડે કે કંદોરો તોડીને લઈ રહ્યો વેટી ખોલીને લઈ રહ્યો કોનોમાંથી ગોખરું જેલા લઈ રહ્યો કેડોથી કંદોરો લઈ રહ્યો કોઈ હાથે નહીં આવતું ગળામાં ભાળો કોઈ હેર બીજી નહીં કોઈ નહીં એ લુગડું લઈ રહી કે આ હોડ કટાઈએ તો પાછો જમવીને આવીએ તો બીજા દડાઈએ કપડું લઈ રહ્યો એટલે એટલા માટે સંતોએ કહ્યું કે બાજીગર ખેલ રચાયો બાજીગરનો મતલબ થાય કે જે ખેલ રસવા વાળો પરમાત્માની એક કુદરતની એક પરમાત્માની કેવી કળાએ કે આ ફરમા દેખો પર એક શકલ કોઈ દાડો નહીં મળે અનેક પ્રકારના ઘાટ ગળે આ એક ઈશ્વરની કૃપાએ બાજીગર ખેલ રસાયો લોક તમાશા દેખણ આયો તું હૂતો એ પ્યારા વારંવાર તું ભૂલ મતી ઈશ્વરનું નામ માલિક ને ભજલે તું હૂતો વારંવાર અસ્ન જુગોતી અસંખ્ય જુગોતી આ જીવ આત્મા
ચાર કોમ કરતો આવ્યો હોય. આજે કૂતરું હોય, બલાડું હોય, ગધેડું હોય, ગાય હોય, ભેંસ હોય, હાથી હોય કે ઘોડો હોય, મનુષ્ય હોય કે નર હોય કે નારી હોય, ચાર કોમ આદુ અનાદિથી અડિયા. એનો પ્રશ્ન સુંદર બનેલો હોય. યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર જ્યારે રામચંદ્ર ભગવાન વશિષ્ઠ ગુરુ જે વશિષ્ઠ ગુરુ ભગવાનના ચરણે જઈ હાથ જોડી નમસ્કાર કર્યા. રામચંદ્ર ભગવાનના ઓખમાંથી ઓછું આવે, પોણી પડે. વશિષ્ઠ મુનિ ભગવાનની દયા કરીને વાત કરી કે હે રામચંદ્ર ભગવાન, તમે ક્ષત્રિય છો, તમે ચંદ્રવંશી કુળની અંદર જન્મ લીધો છે, તમે આ બ્રહ્મવંશી જે બ્રહ્મ છો, જે પરમાત્માનો અંશ છે, આ તીન લોકનો નાથ છે, અને તારા ઓખે આ પોણી સોંપડવા જેવી વાત છે. વશિષ્ઠ મુનિ દયા કરીને કહ્યું કે અરુંધતી એમના પત્નીનું નામ, એટલે બે જણા આપસમાં ઋષિ જે વશિષ્ઠ મુનિ ભગવાન ને એમના દેવી જે એમના પોતાના ધર્મ પત્ની આ બે જ્ઞાન ગોષ્ઠીની વાતો કરી. વશિષ્ઠ મુનિ ભગવાને કહ્યું કે હે અરુંધતી, તમને કેટલા જન્મની ખબર હે કે ભાઈ તને કેટલા જન્મની થાય? અરે વો મને કયો. ત્યારે ધર્મ પત્ની જે અરુંધતી દેવી કે હે પતિદેવ, મને 4 જન્મની ખબર હે. ખમા કેટલી જન્મની? 4 જન્મની. 4 જન્મની. કે 4 જન્મની ખબર હે, પણ કાઉ વસ્તુ ભાળી કો કે આહાર, મિથુન, નિંદ્રા અને ભય. અરે આ 4 સિવાય મેં બીજું આ જગતમાં કોઈ જાણ્યું. ને ત્યારે વશિષ્ઠ મુનિ ભગવાન વશિષ્ઠ મુનિ રામચંદ્રને આજ્ઞા આપીને સત ઉપદેશ આપવા માટે અરુંધરીત્રીનો એક સારો લઈને વાત કરી કે હે ધર્મપત્ની, તમે 4 જન્મની ખબર હે, પણ મને 1800 જન્મની ખબર હે. ખમા ખમા વશિષ્ઠ મુનિ ભગવાનનો પ્રત્યક્ષ પુરાવો, કોઈ બનાવટી વાત નહીં. યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર એનો 6ઠો અધ્યાય અને પેજ નંબર 313 પેજ નંબર ને પુરાવા સાથે વાત પ્રમાણ આપું છું. અને ત્યારે વશિષ્ઠ મુનિ ભગવાને કહ્યું કે મને 1800 જન્મની ખબર હે, પણ 1800 જન્મની અંદર દરેક જીવાત્માને આ લાગુ પડે છે. પણ આ મનુષ્ય જન્મ એક એવું છે કે દેવોને દુર્લભ, જો મુક્તિ પદાર્થ કરવી હોય, ગુરુ ધારણ કરવા હોય, આત્માની ઓળખાણ કરવી હોય અને જન્મ મરણના ચક્રમાંથી નીકળવું હોય તો એક પોષમું પદ, એક ગુરુપદ. અરે પોષમું પદ એ ગુરુપદ. ગુરુ મહારાજનું પદ. જે ગુરુ મહારાજના વચને જે ડગલે ને પગલે આ જીવાત્મા ચાલે તો એની કોઈ દાડો અધોગતિ થતી નહીં, ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે. અને આ 4 જે પદાર્થ કહ્યું પહેલું કીધું કે મિથુન. અરે મિથુન એટલે ઉત્પત્તિ. અરે કૂતરાથી કરીને હાથી, ઘોડાની, બલાડાની બધાની જો ઉત્પત્તિ દરેકની વે ને. બે પછી આહાર એટલે ભૂખ તરસ દરેકને લાગે ને લાગે. કોઈને ઘાસ જોઈએ, કોઈને ફળ જોઈએ, કોઈને ફૂલ જોવે, કોઈ બીજ જોઈએ, અનાજ જોઈએ, રોટી જોવે. પણ આ ખાવા માટે આહાર અને પાણી બે વસ્તુ ભૂખ લાગે એટલે જોવે ને. જોઈએ. ત્રીજી વસ્તુ છે ઊંઘ. અરે આ શરીર મળ્યું હોય તો આ શરીરને થાક લાગે, કોમ કરો તોય ઊંઘ આવે, કોમ નહીં કરો તોય ઊંઘ આવે. આ શરીરને થાક લાગે એટલે અવશ્ય ઊંઘ આવે ને. ફેર આવે. અને 4થા નંબરનો હે ભય. ભય એટલે આ જીવાત્મા જ્યારે વૃદ્ધ અવસ્થા થાય, ભલે મોટો જંગલનો રાજા શેર કેમ ના હોય, પણ જ્યારે વૃદ્ધ અવસ્થા થાય થર ધૂજવા લાગે ને એટલે પછી એના સ્ક્રૂ ઢીલા થઈ જાય. એને પણ ભે લાગે છે. ભારતનો વડાપ્રધાન મંત્રી જો હોય ને એને પણ જો એનો સર્વિસ જો એની પૂરી હોય ને, પણ જ્યારે વૃદ્ધ અવસ્થા ખોળી પૂરું હોય ને કાયા થર ધાજવા લાગે ને એટલે એને જીવને પણ ભય લાગે. ખરી. રાજા મહારાજાઓ, ઋષિ મુનિઓ એમને પણ આ શરીરનો ભય લાગે ને લાગે. આ 4 વસ્તુ દરેકને લાગુ, પણ આ 4 વસ્તુને મુક્ત કરવા માટે પોષમ પદ હે વો ગુરુપદ હે. ખમા બાવસી ખમા. જો થોરે ફળ ફૂલ જોઈતા વે તો જો થોરે ફળ ફૂલ જોઈજે તો વેલ હેસતા રેજો. વેલ હેસવાનું કહ્યું કે ઓપડે ઓગણે જે ધર્મ પુનરી હોઈશ વેલ. આઈસ વેલ. અરે વેલ બીજી કોઈ વેલ નહીં. બીજી વેલ તો કદાચ ઉકી તો હુકાઈ જાય, અરે બીજી વેલ ને રોગે આવીએ. પણ જો ધર્મ પુનરી ઓપરા ઓગણે વેલ હે વણે ને કોઈ દાડો રોગ ના આવે, કોઈ દાડો એ અમરવેલ બની જાય. એમ નહીં કહેતા કે ભાઈ આ તો પેટીરું પૂને જરવો કરોડપતિ એ વણે રે દીકરા હા પાકાય વણે હાવ ખર્ચો કીધો હોય વો તો એક ભગવાન જેવું મનકે વો ઓકડે પૂનની પેટીરી બંધાઈ આડી આઈ હે. વણે ને અમરવેલ કહ્યું કે અમરવેલ હેસતા રહેજો જો થોરે ફળફૂલ જોઈ છે. પાછળ બાળકોને શિક્ષણ આવીએ, સંસ્કાર મળીએ, જે સંસ્કાર રૂપી અને જે શિક્ષણ રૂપી ફળ વો ઓગણે આપણે જો અમર રાખવું હોય તો આપણું પુનરાર્થ વો કાયમ ચાલુ જ રાખવાનું. અરે અરે બાવજી.
જો થોરે દર્શન કરના વે તો દર્પણ મોજતા રહેજો. દર્પણ એટલે કાસની વાત નહીં કરી. કાસ માથે તો સાફ કરો ને બીજે દાડે પાછી સેફટી લાગે. ધોળી મૂસ આવે કે પણ પગ તો 80 વરોરો હોય ને હજે કે હું કેડો લાગુ, વો વાત નહીં કીધી. વર્તન વાપરું કેડું હોય કે હું મનખોમે જઈને બેહું, મનક મને રોમ રોમ કરવા સાય કે નહીં સાતું, મનક મારે પડે આવીને બીએ કે નહીં બેતું, મનક મારા હાથે વાત કરવા મોગે કે નહીં મોગે, મન કરે હું ઘરે જાઉં મનક મને આવકારો દીએ કે નહીં દેતું. આ દર્પણની વાત કરીએ. જો થોરે દર્શન કરના વે તો દર્પણ મોજતા રહેજો. આ દેરડીને દર્શન પાયા તો થોને ઈશ્વર નજરે આયા. નજરે આયો. આપણા માટે સૃષ્ટિમાં હોય જ ભગવાને, બીજા કોઈ ભગવાનની વાત કરી નહીં. આપણે ગોગાજી મહારાજને આવીને દર્શન કરીએ પણ ગોગાજી મહારાજે કતરું બધું બલિદાન દીધું હોય. બેન કુંવાસીના માટે ધડ આપી દીધો. બેન કુંવાસી માટે, બેન કુંવાસીની આબરૂ જતી હોય તો ધડ શીશ આપી દીધું અને ધડ લડ્યું. એ મહાન પુરુષોનું કોમે. સંત સાધુના માટે જે હવનમાં હાડકા નોખતા હતા, જે અસુરો દૈત્યો એમને જે હવન પૂર્ણ કરવા માટે જે આ બલિદાન આપ્યો, વે વીર પુરુષો વિના પૂજાય છે. ધર્મી રાજા હે. ધર્મી રાજા, જે ધર્મના રાજા, એ ધર્મી મહાપુરુષ છે. એમની આ ગાથા ઉમરે અને જો આજે એમના નામથી જોત જળે, દીવો અગરબત્તી વેન આપણે એમને હાથ જોડી એક પથ્થરની મૂર્તિને શબ્દો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરીને આપણે એમને વંદન કરીએ અને એમના એક દર્શન કરવાથી આપણને એક આશીર્વાદ મળે અને આ જીવનો કુર્થાત વે અને આપણે એક જીવનમાં ધન્ય બની જાય. જો તમારે પાર ઉતરવું વે તો નાવડિયાથી મળતા રહેજો. જો તમારે આ સમુદ્ર ભવસાગર में પાર ઉતરવું હોય તો નાવડિયાથી મળતા રહેજો. ખમા બાપ નાવડીઓ નાવ ચલાવે તો નહીં ભવસાગર પાર ઉતારે. ઉતારે. નાવ કહેતા આ શરીર આ એક પ્રકારની, ભવસાગર કહેતા સંસાર અને નાવ કહેતા મનુષ્ય જન્મ. આ સમુદ્ર સાગરના વચોવચ ચાલે. હવે આ દરિયાના કોઠે પડીએ, જન્મ લીધો એટલે આ કોઠે પડીએ, પણ પેલા ભવના કોઠે જે પાર ઉતારવી આ ગુરુ મહારાજ નું કોમે. જો ગુરુ મહારાજ નો સંગ કરીએ, ગુરુ મહારાજ જો કેવટ બને તો આ ના પાર ઉતરી જાય તો આપણો ભવ બેડો પાર થઈ જાય. વાહ બોલો. દાસ કબીર શાહની વાણી કોઈ સંત મહાપુરુષ વિરલે જોણે. જોણે. કરોડ में કોક. આ કણોર કોમે દરેક રૂ કોમ નહીં. કરોડ में કોક. પહેલા ઓપરે પગદમ ગંડા ડોશી માં હતો ને એ ઘરટી में દોણા દળતો, પણ એક દોણો માંથી છટકી અને જો ખીલાનો ઓથો લઈને જો ખીલો પકડીને દઈ જાય ને તો ગમે એટલો કોરે ફર ફર કરે પણ એ ખીલા ના છોડે. આખો આખો રહી. આખો રાખો રહી. એમ આ મન રૂપી ખીલો હોય, આ દેહ રૂપી ઘરટીએ અને જે સુરત રૂપી જે વર્તી દળી રહી પણ એમાં જો શબ્દ રૂપી જો મન રૂપી ખીલાને પકડીને જો બેહી રહે તો એ અવશ્ય દુનિયામાં અમર વે વેને ફેરવે.